જે રેસ્ટોરન્ટના ઓનર એમ કહે ને કે હું જે જમી શકું છું એ જ લોકોને જમાડું છું, તો આનાથી સારી ઉપલબ્ધિ એકેય રેસ્ટોરન્ટની ના કહેવાય. હું અત્યારે આવ્યો છું અડિંગો રેસ્ટોરન્ટમાં, જે રાજકોટની બહુ જૂની રેસ્ટોરન્ટ છે. ઓલમોસ્ટ એમને 25 વર્ષ પૂરા થઈ ગયા છે. અને આ જગ્યા એમ કહેવાય છે કે 25 વર્ષ પહેલાં ભરેલા કારેલા, કેળા મેથી ને આવા વેરાયટીના કાઠિયાવાડી શાક આ જગ્યાએ સૌથી પહેલાં સર્વ કરવામાં આવતા હતા. આની પહેલાં અહીંયા એક વાર આવેલા છો? ના, પ્રથમ વખત જ આવ્યો છું. સર્વિસ બહુ સારામાં સારી છે અને તમને અતિ આગ્રહ કરીને જમાડે. અચ્છા. મારા પિતાશ્રી ભાવસીભાઈ રાઠોડ એમની પ્રેરણાથી આ રેસ્ટોરન્ટ શરૂ થયું અને એમણે કહ્યું હતું કે આપણો મલક આપણો અડિંગો. વાહ. એટલે એ કન્સેપ્ટથી મૂળ જે દેશી શુદ્ધ અને સાત્વિક ફૂડ, બપોરે જમો તો સાંજે ભૂખ લાગે અને ન જમી શકો એ કોઈ દિવસ જમાડવું નહીં, એ ભાવનાથી ચાલુ કર્યું હતું. એ વિરાસત આપણી ચાલુ રહે એ માટેનો આપણો પ્રયત્ન. વાહ રે વાહ. અને આ જે એમના પાત્રાનું શાક, પાત્રા ન ખબર હોય તો કહું, જે લોકોને અળવીના પાનના જે પાત્રા બનાવવામાં આવે ને એનું સબ્જી બનાવેલી છે. મેં પાત્રાની સબ્જી ખરેખર ઘણી બધી જગ્યાએ ખાધી છે ગુજરાતમાં. અહીંયા સૌથી વધારે મને પસંદ આવી છે. જે રેસ્ટોરન્ટના ઓનર એમ કહે ને કે હું જે જમી શકું છું એ જ લોકોને જમાડું છું, તો આનાથી સારી ઉપલબ્ધિ એકેય રેસ્ટોરન્ટની ના કહેવાય. હું અત્યારે આવ્યો છું અડિંગો રેસ્ટોરન્ટમાં, જે રાજકોટની બહુ જૂની રેસ્ટોરન્ટ છે. ઓલમોસ્ટ એમને 25 વર્ષ પૂરા થઈ ગયા છે. અને આ જગ્યા એમ કહેવાય છે કે 25 વર્ષ પહેલાં ભરેલા કારેલા, કેળા મેથી ને આવા વેરાયટીના કાઠિયાવાડી શાક આ જગ્યાએ સૌથી પહેલાં સર્વ કરવામાં આવતા હતા. અત્યારે અમે એમની ગુજરાતી થાળી જમવા માટે આવ્યા છીએ, પણ સાંજના સમયે આલાકાટ પંજાબી, ચાઇનીઝ, રાજસ્થાની દાલ બાટી અથવા ફાસ્ટફૂડ આ બધી જ વસ્તુઓ તમને રાતના સમયે અહીંયા આલાકાટમાં જમવા મળશે. અને લગભગ રાજકોટમાં કોઈ એવું ફેમિલી નહીં હોય કે જેના ઘરના કોઈના કોઈ વ્યક્તિ આ જગ્યાએ નહીં જમ્યા હોય. હવે જાજીવાર નહીં કરીએ, પરફેક્ટ એડ્રેસ તમને કહી દઉં તો રાજકોટના લીમડા ચોકમાં શાસ્ત્રી મેદાનની એક્ઝેક્ટ સામે અડિંગો રેસ્ટોરન્ટ અત્યારે આવેલું છે. હવે અંદર જઈએ, ઓનરને મળીએ, પ્રોપર્ટીની ફટાફટ તમને ટૂર કરાવી અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવું. ચાલો શરૂ કરીએ. શું નામ સાહેબ તમારું? મારું નામ વિરેન્દ્રસિંહ જાડેજા, ઉર્ફે વીપી જાડેજા તરીકે ઓળખાવું છું. અને હું હજી જસ્ટ રેસ્ટોરન્ટમાં આવ્યો, અમે શૂટ ચાલુ કરતા હતા. ભાઈ અહીંયા જે વેઇટર હતા ને એને વાત કરતા હતા, એટલે મને એમ થયું કે ભાઈને હું પૂછું. આની પહેલાં અહીંયા એક વાર આવેલા છો? ના, પ્રથમ વખત જ આવ્યો છું. શું વધારે પસંદ આવ્યું? જમવાનું અને સ્ટાફ પણ. સર્વિસ બહુ સારામાં સારી છે અને તમને અતિ આગ્રહ કરીને જમાડે. અચ્છા. એટલે બહુ મજા આવી જમવાની. ફ્રૂટ બહુ સારું છે. એટલે અમે એમ જ નક્કી કરીને વાત જ કરતા હતા અમે કે હવે આપણે રાજકોટ આવીને આ બાજુ એટલે આપણે અહીંયા જ જમવા આવું, બીજે ક્યાંય જમવા જવું નહીં. થેન્ક યુ. જય માતાજી. બીજાને પણ કહીશું કે સારું જમાડે છે, બહુ સારું, ઘરે ઘણે સાદું અને કોઈ જાતની નુકસાન ન થાય અને બહુ શુદ્ધ. બધાને એવી અપીલ કરી કે તમે તમામ માણસો અહીંયા જમવા આવજો. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. જય માતાજી. આ તમે જોઈ શકો છો લાઈવ રિવ્યૂ છે. હકીકતે છે ને સાહેબને લોકોને આવી રીતના જમાડીને આ જે વખાણ થાય ને એનાથી પેટ ભરાઈ જાય હે ને સાહેબ. હવે અહીંયા કોઈને આવવું હોય તો એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? એક્ઝેક્ટ શાસ્ત્રી મેદાનની સામે લીમડા ચોક અને સુભાષ રોડ, ઓકે, રાજકોટની સેન્ટરમાં છે, ત્રિકોણબાગથી નજીક. ઓકે. હવે બપોરે આપણે ગુજરાતી થાળીનો કોન્સેપ્ટ છે ને? બપોરે ગુજરાતી થાળી અને છૂટક પણ આપીએ. ઓકે. અને સાંજે કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ બધું આલાકાટ મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ ઓકે આપણે આપીએ. અને 25 વર્ષ થયા. 25 વર્ષમાં શું ફેરફાર થયા છે આપણા રેસ્ટોરન્ટમાં? 25 વર્ષમાં આપણે મૂળ તો જે કાઠિયાવાડની જૂની સ્વાગત અને આતિથ્યની જે પરંપરા હતી એ આપણે ચાલુ કરી છે. અને અમારા માવતર મારા પિતાશ્રી ભાવસીભાઈ રાઠોડ એમની પ્રેરણાથી આ રેસ્ટોરન્ટ શરૂ થયું અને એમણે કહ્યું હતું કે આપણો મલક આપણો અડિંગો. વાહ. એટલે એ કન્સેપ્ટથી મૂળ જે દેશી શુદ્ધ અને સાત્વિક ફૂડ, બપોરે જમો તો સાંજે ભૂખ લાગે અને ન જમી શકો એ કોઈ દિવસ જમાડવું નહીં, એ ભાવનાથી ચાલુ કર્યું હતું. એ વિરાસત આપણી ચાલુ રહે એ માટેનો આપણો પ્રયત્ન. વાહ રે વાહ. હવે એક ફટાફટ છે ને પ્રોપર્ટીનો પેલા ટૂર કરાવી દઈ. જી જી સર, પ્લીઝ આનંદભાઈ આવો. આપણે આ અલગ અલગ 3 બેન્ક્વેટ હોલ આપણી પાસે અવેલેબલ છે, જે કસ્ટમાઇઝ પેકેજ સાથે જ આપણે આપીએ છીએ. આપણાથી ઇન્ક્લુડેડ ડેકોરેશન અને 50થી લઈ અને 250 જણાનું ફંક્શન થઈ શકે એવા ઓલ ઇન્ક્લુડેડ પેકેજ જ આપણે આપીએ છીએ. ઓકે. એટલે બર્થડે કે પછી અલગ અલગ બધા આનંદભાઈ બધી પ્રકારના ફંક્શન થઈએ કે બર્થડે છે,
યુ સાહેબમાં મિટિંગ કરવી, કોર્પોરેટ મિટિંગ કરવી હોય, પ્રોજેક્ટર સાથે જોતું હોય, એન્ગેજમેન્ટ હોય, સગાઈ હોય, બીજું કાંઈ સેલિબ્રેશન હોય, બધા પ્રકારનું ફંક્શન અને કસ્ટમાઇઝ મેનુ સાથે આપણે કેટર કરીએ છીએ, સર્વ કરીએ છીએ. ઓકે. અમારું આ રસોડું હા. તમે જોઈ શકો છો. જો આ અહીંયા રોટલી થાય છે, હા. અહીંયા બધા સબ્જી ને એ થાય છે. અમે આનંદભાઈ રસોડામાં તેલ પ્યોર સિંગ તેલ અને મરચું ને હળદર એને હાથે દળાવી છીએ. ઘઉંનો લોટ છે ને એ આનંદભાઈ કાયમ માટે અમે હાથે દળાવી છીએ. ઓકે. કોઈ દિવસ તૈયાર લોટ નથી વાપરો. ઘી પણ અમારે બહારથી ક્યારેય પણ નથી ખરીદ કરતા. અમારે રોજનું 50, 60, 70, 100 લીટર દૂધ આવે, એની બધી બાય પ્રોડક્ટ અમારે કામમાં આવે. દહીં, છાશ, માખણ, લસ્સી, સફેદ માખણ અને ઘી, બધી વસ્તુ અહીંયા ઇન હાઉસ જ બને. મારું રેસિડેન્સ આ જ બિલ્ડિંગમાં છે અને અમે અઠવાડિયામાં 3 દિવસ રસોડું બંધ રાખીને અહીંયા જ જમી. અને અમે રેસ્ટોરન્ટ જ્યારે ચાલુ કર્યું ને આજથી 25 વર્ષ પહેલાં, ત્યારે મારા ઘરે 9 મહિના રસોડું બંધ રહ્યું. અને જે ન ખાઈ શકી એ ખવડાવવું નહીં, એ અમારો મૂળ મંત્ર છે. ઓકે. અને એ જ કન્ટિન્યુ કરીશ. ટૂંકમાં આપણે જે ઘરે ખાઈ છે એ જ બીજાને, એ જ વસ્તુ, એ જ ક્વોલિટી અને એ જ મટીરિયલ મારા ઘરે આ જ કરિયાણું વપરાય છે. આ ખાલી કોઈ બી હોટલના રેસ્ટોરન્ટના ઓનર હોય ને, એ આટલું બોલે ને એટલે માણસને ત્યાં જ વિશ્વાસ આવી જાય. આ તો જ બોલી શકાય કે જ્યારે કરી શકતા હોય કોઈ. અમે શ્યોર છીએ. મારો બાળક છે ને એ 1.5 વર્ષનું હતું અને મારા ફાધર 75 વર્ષની ઉંમરે આ જ ફૂડ ખાધું છે. હા, વાહ ભાઈ વાહ. હવે ભાઈ રહેવાતું નથી, હવે પેટ પૂજા કરી. જમી લ્યો આનંદભાઈ, હવે થાળીએ પાણે પધારો. ભાઈ ઘણી બધી વસ્તુ અહીંયા સર્વ કરાવી છે. બપોરનો સમય છે એટલે ખાસ તો એમની ગુજરાતી થાળી તો છે એમની, પણ એ સિવાય ઘણી બધી જે ડિશિસ છે એ એમના વિશે આપણે સાહેબ પાસેથી જાણીએ. સાહેબ, આ શું શું તૈયાર કરાવેલું છે? આનંદભાઈ, આપના માટે થાળી તો તૈયાર જ છે, પણ આજે આપ ખાસ આવ્યા છો જી. તો અમે કાઠિયાવાડીમાં 25 વર્ષથી ઘણી નવી અવનવી વેરાયટીઓ આપી છે. ધારો કે રાજકોટમાં આપણે દાળ ઢોકળી, હા, આપણી ગુજરાતી ટ્રેડિશનલ આઈટમ છે, એ અમે સર્વ કરી છે. આટલા લગભગ રેસ્ટોરન્ટમાં દાળ ઢોકળી રેસ્ટોરન્ટમાં લગભગ ક્યાંય જોવા નથી મળતી. એ ઉપરાંત અમે જૂના ઘણા કાઠિયાવાડી શાક આપીએ છીએ. ધારો કે આ ભરેલા મરચાનું શાક છે, યસ, કારેલા અને કાજુ, કારેલા અને કાજુનું કોમ્બિનેશન અને સુપર હિટ છે. ઉપરાંત રસપાત્રાનું શાક છે, અત્યારે ભરેલા પાપડ છે. આપ આટલી બધી વસ્તુ ન લઈ શકો એટલે બાકી અમે આખી ડુંગળીનું શાક, પાકા કેળાનું શાક, માંડવીનું શાક, આ બધાય શાક બનાવી છીએ. જો આ 5 અલગ અલગ લોટથી બનેલું સરમિયું, બરાબર છે. પંજાબીમાં નવી વેરાયટી માટે આ કેસરી મલાઈ કોફતા શાક તરીકે પણ ખાઈ શકો અને ઇન્ડિવિજ્યુઅલ પણ ખાઈ શકો. આ પનીર દમકા ભૂના છે, જે તંદૂરમાં કોયલાની આંચમાં બનાવવામાં આવે છે. એ ઉપરાંત આપણી રાજસ્થાની ટ્રેડિશનલ આઈટમ દાલ બાટી. આ સ્ટાર્ટરમાં છે પનીર કે છોલે. આ બધી આઈટમ આપણે સાંજે ડેઈલી સાંજે આલા કાર્ટમાં આપણે ડેઈલી પીરસી છીએ. વાહ રે વાહ. અને આ બધી આઈટમ છે ને અમારી સિગ્નેચર ડીશ છે, સુપર હિટ. કસ્ટમર ખૂબ જ એને પ્રેમ આપે છે. તો આજે કાઠિયાવાડી ડિશિસ તમે મને કીધી, જી, રાતના સમયે છૂટકમાં મળે? હા, ડેઈલી સાંજે આપને છૂટક, ડેઈલી 365 દિવસ. ભાઈ લગભગ છે ને વ્યુઅર્સ તો ઠીક, મને પર્સનલી ઘણી વાર છે ને ઘણા લોકો કમેન્ટ કરી પૂછતા હોય કે રાતના રાજકોટમાં આપણે રહી છીએ સૌરાષ્ટ્રમાં, તોય ઓપ્શન ઓછા છે કે કાઠિયાવાડી આવ્યું ફૂડ મળે, બહુ ઓછા હોય, લિમિટેડ ઓપ્શન. ભાઈ હવે જો ભરેલા કારેલા, ભરેલા મરચાં, ભરેલા પાપડ, પાત્રા, દાળ ઢોકળી, આવી બધી વસ્તુઓ રાતના સમયે એસી રેસ્ટોરન્ટમાં બેસીને જમવું હોય તો એના માટે બેસ્ટ લોકેશન છે જ. હવે થાળીથી તૈયારી કરીએ. તૈયારી કરો સાહેબ, હરિહર કરો. થેન્ક યુ. એક વસ્તુ ડેફિનેટલી કહી દઉં, ઘણી બધી જગ્યાએ આપણે વિડીયો બનાવી છે, તમને લોકોને ખ્યાલ છે. અત્યારે જે જગ્યાએ રાજકોટમાં હું થાળી જમવા માટે આવ્યો છું, પછી ભાઈએ સાથે ઘણી બધી વસ્તુઓ આપી છે, તો ભાઈનો પ્રેમ છે એટલે થાળી આપણે સાઈડમાં છે અને બાકી બધી વસ્તુઓ ભેગી છે કે ભાઈ થોડું થોડું બધું ટેસ્ટ કરશું. થાળીની સાઇઝ છે બાહુબલીની સાઇઝ. આવડી સાઇઝ અનલિમિટેડ કોન્સેપ્ટમાં ઓછી જગ્યાએ જોવા મળે છે. એમની એક સબ્જીની જે કોઈ બી કટોરી છે ને એની સાઇઝે તમે જોઈ શકો છો. બહુ વિડીયોના માધ્યમથી તમને હજી કદાચ આઈડિયા ઓછો આવતો હોય છે, પણ બહુ હેવી સાઇઝ છે. 4 પ્રકારના સબ્જી, એક પંજાબી છે, એક કઠોળ છે, એક લીલોતરી છે, એક બટેટાનું છે, 2 ફરસાણ, 2 સ્વીટ, કઢી અને દાળનું ઓપ્શન આપવામાં આવે છે, રોટલી પૂરીનું ઓપ્શન છે, પાપડ રોસ્ટેડ આપવામાં આવે છે, પણ સાથે છે ને પાપડ ચૂરો બી આપેલો છે જે ચટપટો અને મસ્ત ટેસ્ટ હોય છે. અને છાશ, કોમ્પ્લિમેન્ટરીમાં સલાડ છે, અથાણા છે, ચટણીઓ છે, ડીપ્સ, ટૂંકમાં બધી વસ્તુઓ છે. 280 રૂપિયા એ થાળીનો ભાવ છે. હું એમ કહીશ પૈસા વસૂલ છે. અને અહીંયા જેટલા લોકો જમીને જાય છે ને એ બધા એમની સર્વિસ અને ફૂડ બંને માટે વખાણ કરીને જાય છે. ઘણી બધી એવી જગ્યા હોય કે ત્યાં ફૂડ સારું હોય તો સર્વિસમાં વાંધો હોય, ને સર્વિસ સારી હોય તો ફૂડમાં વાંધો હોય.
પણ બે વસ્તુ જ્યાં આમ કહે ને કે ભાઈ જોરદાર છે એટલે આખું વીંચીને આવી જ જવાનું. અને ખાસ વાત તો શું છે કે ભાઈ જે આટલા વર્ષનો અનુભવ હોય ને એ જ કામ આવતો હોય. 25 વર્ષ એટલે ઘણા વર્ષોનો અનુભવ થઈ ગયો. એ અનુભવ જ એમનો કામ આવે છે અને જે એમનો સ્ટાફ હોય છે એ આટલા વર્ષ થી એમની સાથે જોડાયેલો છે. હવે આપણે ટ્રાય કરીએ એમના પહેલાં કારેલા. ઊની રોટલીના કારેલાનું શાક. કારેલાને છે ને સતડાવ્યા છે, કાજુ નાખ્યા છે અને સ્લાઇડ જરાક એની કડવાશ પણ લાગે કેમ કે આમાં થોડું ગળપણનો ઉપયોગ કર્યો હોય જેથી કરીને તમને કારેલા ટેસ્ટી લાગે. કારેલા જે ના ખાતા હોય ને એને મજા આવે એવું છે. ખરેખર ટ્રાય કરવા જેવું છે. અને આ છે એમના પાત્રાનું શાક. પાત્રા ન ખબર હોય તો કહું, જે લોકોને અળવીના પાનના જે પાત્રા બનાવવામાં આવે ને એનું સબ્જી બનાવેલી છે. મેં પાત્રાની સબ્જી ખરેખર ઘણી બધી જગ્યાએ ખાધી છે ગુજરાતમાં. અહીંયા સૌથી વધારે મને પસંદ આવી છે. અને આ સબ્જીનું છે ને ટેક્સચર અત્યારે લાઈવ જોવો તમે, આ લાઈવ બતાવો. આ સબ્જી છે ને ઠંડી થઈ ગઈ છે. અવારનવાર કહેતો હોય કે અમે બધું આટલી બધી વસ્તુઓ ભેગી કરી, શૂટ કરી, એમાં અડધો કલાક વયો ગયો હોય. છતાંય જે આનો ટેસ્ટ આવે છે, આ કદાચ ગરમ હોત તો આનાથી 10 ગણું હજી વધારે સારી લાગતી હોત. એટલે હું હાઈલી રિકમેન્ડ કરું છું અહીંયા આવીને આલાકાટમાં પાત્રા તો જરૂરથી ટ્રાય કરજો જ. અને થાળીની એક રીલ શૂટ કરી લીધી છે. એક વસ્તુ બહુ સરસ છે. અને એક વસ્તુ ખાસ આપણને ગમી છે કે જેમ એ કીધું હતું કે ભાઈ અમારી ઘરે જે કાંઈ બી વસ્તુ યુઝ કરી છે એ જ વસ્તુ અમે અહીંયા રેસ્ટોરન્ટમાં યુઝ કરી છે. એટલે બિંદાસ ખાવાની મજા આવે. હવે માહિતી જો સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. અચૂકથી અને અચૂકથી આ જગ્યાએ એકવાર જરૂરથી વિઝિટ કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.